અમદાવાદના ધોળકા પંથકમાં દૂષિત પાણીનો કહેર। કેમિકલયુક્ત દૂષિત પાણીથી લોકો પડી રહ્યા છે બીમાર। સેંકડો લોકો કેન્સર જેવી ગંભીર બીમારીઓની ચપેટમાં આવ્યા। બાળકો સહિત અનેક લોકો ચામડીના રોગનો ભોગ બન્યા। ભેટાવાડા ત્રાસદ નેસડા ગામમાં કેમિકલયુક્ત પાણીનો કહેર। ટેક્સટાઇલ અને ફાર્મા કંપની સરેઆમ કેમિકલયુક્ત પાણી છોડે છે। ધોળકા પાલિકા પણ ડ્રેનેજનું પાણી આ વિસ્તારમાં છોડે છે। ભેટાવાડા સહિત આસપાસના ગામમાં અનેક લોકો બન્યા રોગનો ભોગ। નળમાંથી આવી રહ્યું છે કાળા અને લાલ રંગનું દૂષિત પાણી। સૌથી વધુ લોકો કેન્સર જેવી બીમારીમાં સપડાયા હોવાનો દાવો। 10 વર્ષમાં અંદાજે 50 લોકોના કેન્સરથી મોત થયાનો પણ દાવો। કેમિકલયુક્ત પાણીના કારણે 75% ખેતી નષ્ટ થઈ હોવાનો દાવો। પાણીના પ્રદૂષણને કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। લોકોએ અનેક વખત રજૂઆત કરી છે। કેન્સર જેવા ગંભીર રોગોનો ભોગ લોકો બની રહ્યા છે, જેના કારણે તાત્કાલિક આ પ્રદૂષણના પાપીઓ સામે પગલાં લેવાની પણ માંગ ઉઠવા પામી છે। પ્રદૂષણના પાપીઓ બેફામ બન્યા છે। ધોળકા સહિત દૂષિત પાણીનો કહેર છે। કેમિકલયુક્ત દૂષિત પાણીથી લોકો બીમાર પડી રહ્યા છે। બાળકો સહિત અનેક લોકો ચામડીના રોગનો ભોગ બની રહ્યા છે। કેન્સર જેવી બીમારીઓ થઈ રહી છે। ખાસ કરીને ભેટાવાડા ત્રાસદ નેસડા આ તમામ ગામો એવા છે કે જ્યાં કેમિકલયુક્ત પાણીનો કહેર વર્તાઈ રહ્યો છે। ટેક્સટાઇલ અને ફાર્મા કંપનીઓ જે સરેઆમ કેમિકલયુક્ત પાણી છોડે છે। ડ્રેનેજનું પાણી આ વિસ્તારમાં વહે છે, જેના કારણે ભેટાવાડા ત્રાસદ નેસડા ગામના લોકો અનેક બીમારીઓનો ભોગ બને છે। 100થી વધુ લોકો કેન્સર જેવી ગંભીર બીમારીમાં સપડાયા। 10 વર્ષમાં અંદાજે 50 જેટલા લોકોના કેન્સરથી મોત થયા। 75% ખેતી પણ નષ્ટ થઈ ગઈ છે। છતાં પણ પ્રશાસન આ ખાડા કાન કરી રહ્યું છે। લોકોએ અનેક વખત પ્રશાસનને રજૂઆત કરી, છતાં પણ આવી પ્રદૂષણ ઓકતી કંપનીઓ સામે કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવી રહ્યા, જેના પરિણામે લોકો તેનો ભોગ બની રહ્યા છે, ગંભીર રોગોનો શિકાર બની રહ્યા છે, ખેતી નષ્ટ થતી જઈ રહી છે અને ફેક્ટરીના સંચાલકો બેફામ બની રહ્યા છે, જેમના પરિણામે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જોખમી પાણી, પ્રદૂષિત પાણીના કારણે લોકોનું જીવન જોખમમાં મુકાઈ ચૂક્યું છે। ગંદુ કેમિકલયુક્ત પાણી નહેરમાં છોડવામાં આવી રહ્યું છે। અમદાવાદના ધોળકા પંથકમાં દૂષિત પાણીનો કહેર છે। કેમિકલયુક્ત દૂષિત પાણીથી લોકો બીમાર પડી રહ્યા છે, કેન્સર જેવી બીમારીનો ભોગ બની રહ્યા છે, ચામડીના રોગોનો ભોગ બની રહ્યા છે। ભેટાવાડા ત્રાસદ સહિતના ગામોમાં લોકોને આ પ્રકારનું ગંભીર પાણી પીવાનો વખત આવી રહ્યો છે, જેના પરિણામે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેન્સર જેવા રોગોનો ભોગ લોકો બની રહ્યા છે। ધોળકા પંથકમાં આવેલા ભેટાવાડા ગામમાં પ્રદૂષિત પાણીને કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે। આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે। ભેટાવાડા ગામનું જે તળાવ આવેલું છે, ગ્રામજનોના અને પશુપાલકોના ઉપયોગ માટે જે આ તળાવ બનાવવામાં આવેલું છે, પરંતુ તળાવમાં જોઈ શકાય છે કે પ્રદૂષિત પાણી, જે કેમિકલયુક્ત પાણી છે, તે કાચમાંથી આ ગામ તળાવમાં ભળી ગયું છે અને આ ગામ તળાવમાં કેમિકલયુક્ત પાણી ભળી જવાને કારણે આસપાસના જે બોર આવ્યા છે તેમાં આ દૂષિત પાણી ભળી ગયું અને આ પાણી પ્રદૂષણને કારણે પીવાના પાણીની પણ લોકોને તકલીફ પડે છે। કેટલાક જે બોર છે તેમાં મજબૂરીવશ આ પ્રદૂષિત પાણી પીવા માટે ગ્રામજનો મજબૂર બન્યા હોવાને કારણે કેન્સર સહિતના રોગ થાય છે। હાલમાં જોઈ શકાય છે કે આ જે ગામનું પાણી છે તે સંપૂર્ણ લીલું અને પ્રદૂષણયુક્ત થઈ ગયું છે અને આ જે પાણી છે તેમાંથી દુર્ગંધ પણ આવી રહી છે। આ દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણીને કારણે ગ્રામજનો પારાવાર મુશ્કેલીમાં મુકાય છે। ગ્રામજનોની સમસ્યા સાંભળવા માટે આપણી સાથે ગ્રામજન છે, આપણે તેમની સાથે વાત કરીશું। આ જે પ્રદૂષિત પાણી છે તેને કારણે શું શું સમસ્યાઓ ગામમાં થાય છે? મારું નામ મકવાણા ભરતભાઈ છે। આ સમસ્યા અમારા 20 વર્ષથી છે। આ પાણીના હિસાબે અમારા પશુ કોઈ પાણી નહીં પી શકતું, પ્લસ કે અમારા જે ગામમાં સ્વાગ બોર છે એ બોરનું પાણી પીવા લાયક નથી। આ ગામની બાજુમાં અમારા ગામનો બોર આવ્યો છે, એ પાણી દ્વારા આખા ગામમાં પાણી પૂરું પડે છે, એ બી પાણી પીવા લાયક નથી। પ્લસ કે આ પાણી ગુલાબ અમારી ફૂલની જે ભેટાવાડા ફૂલની નગરી તરીકે ગણાતું હતું, એ બી અત્યારે દૂષિત પાણીના હિસાબે હાવ બધું બગડી ગયું છે। આ પાણી એટલું ખરાબ આવે છે કે અમે આજુબાજુ રહી શકતા નહીં, અમારા ઘરમાં બહારનું બંધ કરીને ખાવું પડે છે, એટલી ગંધ આવે છે। પ્લસ કે આ પાણીના હિસાબે અમારે આખું ભેટાવાડા ગામ ત્રાહિમામ થઈ ગયું છે। વારંવાર રજૂઆત લેખિત મૌખિક આપ્યા, પરંતુ છતાં આનું કોઈ નિવેદન
પાણી બંધ થઈ જશે એવું કહીને જતા રહે છે, પછી પાણી બંધ થતું નથી. આજે આ પછીનો 20 વર્ષથી અમારું તળાવ સુકાયું જ નથી. જે ગામની આગળથી કિનાર કરાવરાઈ કે કિનાર કે તમને નર્મદાનું પાણી આપીએ એવું કંઈ નિકાસ ગાર્યો. પછી એ પ્રમાણે જે નર્મદાનું પાણી હજુ તળાવમાં મારા આવ્યું જ છે નહીં. ફક્ત આવ્યું તો દ્વારકા નગરપાલિકાનું અને નગરપાલિકાનું ગંદુ પાણી અને કંપનીઓનું કેમિકલ પાણી આવ્યું. બાકી નર્મદાનું કાંઈ જ પાણી આવ્યું છે નહીં. અને ચોમાસામાં એ નિકાસ કરાયો નર્મદાના પાણી માટે અને દ્વારકાનું પાણી આવ્યું અને પ્લસ વરસાદનું પાણી આવવા માંડ્યું. એના હિસાબે આ બધું પૂરમાં નુકસાન થઈ ગયું છે અમારે. જી, હું ફરી એકવાર આ દ્રશ્ય ગામનું જે તળાવ છે તેમના દેખાડવા માંગીશ કે આ ગામનું જે પ્રદૂષિત પાણી છે તે ગામના તળાવમાં આવી જવાને કારણે આસપાસના જે બોર છે તે પણ ફેલ થઈ ગયા છે અને આ જે ગામનું પાણી છે તે કોઈ પશુને અને કોઈ માણસને પીવા લાયક નથી રહ્યું. આમ કહી શકાય કે જે કેમિકલયુક્ત પ્રદૂષણના જે પાણી છે તેને લીધે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. નર્મદા નદીનું પાણી જે છે તળાવમાં આપવા માટે કાંસ ગાળવામાં આવ્યો હતો, પરંતુ આ ઘાસમાં ધોળકાનું કેમિકલયુક્ત પાણી અને કંપનીઓના કેમિકલયુક્ત પાણીને કારણે જે સમગ્ર ગામ છે તેના લોકો હાલમાં પારાવાર મુશ્કેલીમાં મુકાયા અને રોગનો ભોગ પણ બન્યા છે. કેમેરા પર્સન મલય દવે સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, ધોળકા.